તો નહીં ચડે. અરે પ્રધાનજી, જો રાયકા લોકો સાચું ને સત્ય ન બોલે તો એને ઠાકર ભગવાનના સોગન આપી સત્ય બોલાવો. અરે ગાયકા ભાઈ, જો તમે સાસુ ને સત્ય ન કહો તો તમને ઠાકર ભગવાનના સોગંદ છે. હા ભગવાનજી, આપણા રાજા છે તે ભેટના વાંગ્યા છે અને જો એના સુકન લઈને મારા બેટાના હોવાના આણા કરવા જાય ને તો મારો ભગો પણ વાંચ્યો. અરે આ રાયકા ભાઈ, મારે તો લાચા લક્ષ્મી અને સગુણા ધનતન દીકરી તો હું કેવી રીતે વાંચ્યો કેવો એ તમારે બેટરે સગનો મારો કોઈ આવે ને બેરાયો. એ તમારી જિંદગી જંગલનો મારો કોઈ આવે નહીં. હા વાહ, દીકરી તો એક બારકા ઘરની આશ કહેવાય. આજ બનાવું છું તો કાલ પોતપોતાના સાસરે ચાલી રહેશે. પાછળથી બાટો કે લૂલો પુત્ર હોય ને તો સારા નહીં એક દિવસ રાજના તાળા દેવાય ને. અરે આ રાયકા ભાઈ, તમારી કેવી વાત પણ સત્ય છે. આજે તમને અવળા ચુકન જાવ હોય તો કાલ સવારે સારા ચુકન લઈને તમારા ડુંગરાને ઓટો વાણો તેડવા જવું. એ સુકાના એટલે બોલતા છે ઘણું જાણવા મળ્યું. તો રાણી વાત જવાનો સમય થઈ ગયો તો ચાલો રાજ દરબાર તરફ ચાલો. સ્ટાર્ટો પડી ગયો લાગે. કાકા કેમ એટલી બધી વાર લાગી બેટા ભાત લઈને આવતા? લગી રમવા વહી ગયો હતો. ખબર જ હતી. હવે પાણી વાળી દીધું છે. હા લાઈટ વહી એટલે મોટર બંધ કરીને ઘરે વહી આવ્યો. બરોબર? હું નતો ડો. માટે તમારા માથે આજે પર ધન બોલાવે
અત્યારે બોલાવો અમારા મહારાજ બોલાવો